ગુજરાત કોંગ્રેસ કાર્યકરોમાં જોરદાર જુસ્સો જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક તથા રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થઈ રહ્યું છે। 2 દિવસ સુધી સમગ્ર દેશમાંથી કોંગ્રેસના નેતાઓ કાર્યકરો ગુજરાતમાં રોકાશે। કોંગ્રેસના પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠન માટે મોટા નિર્ણયનું સાક્ષી ગુજરાત બનવા જઈ રહ્યું છે। દિગ્ગજ નેતાઓનું ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે। એરપોર્ટથી લઈને શાહીબાગ, સરદાર પટેલ સ્મારક તથા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે 64 વર્ષ બાદ ગુજરાતની ધરતી પર યોજાઈ રહેલા આ અધિવેશનથી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે। એટલું જ નહીં, કોંગ્રેસ કાર્યકરો ડબલ ઉત્સાહ સાથે દેશભરમાં કામે લાગશે। ગુજરાતની પરંપરા રહી છે કે જે નેતાઓ અહીં આવતા હોય છે તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવતું હોય છે, એ રીતે અક્ષત અને તિલક દ્વારા તેમને આવકારવામાં આવતા હોય છે। ગુજરાતની એક પરંપરા પણ જોવા મળતી હોય છે કે જે નેતાઓ અહીં આવતા હોય છે તેમને અનેરો આવકાર જે છે તે આપવામાં આવતો હોય છે। એટલે કે આ રીતે માથા ઉપર ઘડા લઈ, શ્રીફળ લઈને તેમનો આવકાર જે છે તે કરવામાં આવી રહ્યો છે। આ પ્રકારની તૈયારીઓ એરપોર્ટ ખાતે કરવામાં આવી છે। સાથે તે રજિસ્ટ્રેશન ડેસ્ક જે છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે કે જે નેતાઓ દેશભરમાંથી આવી રહ્યા છે તેમનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે વિક્રમ માંડમ પણ છે, તેમની સાથે વાત કરીશું। કેટલા નેતાઓ આજે આવવાના છે? 64 વર્ષ બાદ આ અધિવેશન ગુજરાતની અંદર મળવા જઈ રહ્યું છે, કેટલો ઉત્સાહ છે અને કોંગ્રેસને કેટલું બૂસ્ટઅપ મળશે? ઉત્સાહ તો આપ પોતે જ જોઈ રહ્યા છો। કોંગ્રેસનું 64 વર્ષ પછી જ્યારે અધિવેશન મળે ત્યારે આખા દેશમાંથી લગભગ 159 જેટલા વીવીઆઈપી ગેસ્ટ આવવાના છે। એની આગતા સ્વાગતા માટે કોંગ્રેસની આખી ટીમ એ યંગ જનરેશનથી માંડીને વડીલમાં વડીલ સુધી બધા આગતા સ્વાગતા માટે તૈયાર છે। અને બુસ્ટર ડોઝ તો લાગવાનો છે। બુસ્ટર ડોઝ કોઈ અધિવેશનથી લાગશે એવું નથી, પણ પ્રજા પણ હવે ત્રાહિમામ પોકારી ગઈ છે ભારતીય જનતા પાર્ટીથી। આજનું અધિવેશન છે એ ફક્ત ગાંધીજી અને સરદાર પટેલના જે ગુજરાત છે એને માન આપીને બોલાવવામાં આવ્યું છે। કેટલો ઉત્સાહ છે, કારણ કે વર્ષો પછી આ અધિવેશન મળવા જઈ રહ્યું છે। એક 50 વર્ષથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે, 64 વર્ષ બાદ આ પ્રકારનું અધિવેશન મળવા જઈ રહ્યું છે। કોંગ્રેસના નેતાઓ જે છે તે ક્યાંક નિષ્ક્રિયતા જોવા મળતી હતી, આ પ્રકારની આનાથી કેટલો બૂસ્ટઅપ મળશે, કેટલા ઉત્સાહિત થશે? આજ ઘરે લગ્નનો પ્રસંગ હોય અને લગ્નનો માહોલ હોય અને જાન આવવાની હોય ને, એવો ઉત્સાહ આજે અમારા એક નાના કાર્યકરથી માંડીને તમામ મોટા કાર્યકરોનો છે। આ એસીનું સેશન છેક તાલુકા અને સરપંચ સુધી જવાનું છે અને 2027ની વાત જે રાહુલ ગાંધીએ કરી છે એ વાત સાબિત કરી દેવાની અમારા સૌની તાકાત છે। ઉપસ્થિત તો સૌ કોઈની તાકાત છે ને આ તાકાત સાથે એક અધિવેશન જે છે તે યોજાઈ રહ્યું છે। આપણી સાથે પ્રગતિબેન પણ છે, તેમની સાથે વાત કરી। બેન, કેટલો ઉત્સાહ? તમે ઉત્સાહ જોઈ રહ્યા છો। અમારા ઘરના આંગણે પ્રસંગ હોય અને અમને ઉત્સાહમાં ના હોય એવું ના હોય। 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પણ તમે જોઈ શકો કે ગુજરાતના કાર્યકર્તાઓમાં અને ગુજરાતના નેતાઓમાં કેટલો ઉત્સાહ છે। અમારા ગેસ્ટ આવી રહ્યા છે, અમારા મહેમાન છે, એટલે અમારી મહિલા કોંગ્રેસની બહેનો સરસ મજાની બાંધણીની સાડીઓ પહેરી અને એમનું સ્વાગત કરી રહી છે। ચાંદલો કરી અને શુકનનું ચાંદલો કરી અને સ્વાગત કરી રહી છે। આપણા ગુજરાતી કલ્ચર પ્રમાણે દાંડિયા છે, ગરબા છે, ઢોલ, શરણાઈ, એમનાથી એમનું સ્વાગત થઈ રહ્યું છે અને એ લોકો પણ યાદ રાખે કે અમે ગુજરાતની ધરા ઉપર જઈને ગુજરાતની સંસ્કૃતિને જોઈને આવ્યા છે। જાણકારી પ્રમાણે 8 એપ્રિલે સવારે 11 થી બપોરના 3 વાગ્યા સુધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે। 8 એપ્રિલે આ બેઠક પૂર્ણ થતા બાદ તમામ નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચશે, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। 9 એપ્રિલે સવારે અંદાજે 9:30 વાગે રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થશે। અધિવેશનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાર્યકરોને સંદેશ આપશે, સાથે જ મહત્વના ઠરાવો પણ થઈ શકે છે। 64 વર્ષ બાદ ફરી વખત ગુજરાત છે તે યજમાન બનવા જઈ રહ્યું છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે। 1961માં ભાવનગર ખાતે મળેલા રાષ્ટ્રીય અધિવેશન બાદ ફરી વખત ગુજરાત છે તે એ ભૂમિ ઉપર રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસ પાર્ટીનું યોજાવા જઈ રહ્યું છે। સાબરમતી નદી તટના કિનારે અધિવેશનની અંદર સમગ્ર ભારત વર્ષમાંથી કોંગ્રેસ પાર્ટીના તમામ જે વરિષ્ઠ નેતાઓ છે તે ઉપસ્થિત રહેશે। તો સાથે ગુજરાત કેમ પસંદ કરવામાં આવ્યું છે તેના ઉપર પણ અનેક જે સવાલો છે તે ઊભા થાય છે, પરંતુ એ પણ મહત્વપૂર્ણ બની રહે છે કે ગુજરાત કોંગ્રેસ અને સાથે જ કોંગ્રેસ પાર્ટીને જે સૌથી વધુ જે બળ મળ્યું હોય તો ગુજરાતમાંથી સરદાર પટેલ હોય કે મહાત્મા ગાંધી છે, એ તમામ જે દિગ્ગજ નેતાઓ હતા તે ગુજરાતમાંથી હતા અને તેને જ કારણે કદાચ એની પસંદગી પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધિવેશન યોજાય અને કોંગ્રેસ પાર્ટી એક મેસેજ આપવાનો પ્રયાસ કરી રહ્યો
રહ્યો છે કે આવનારા ચૂંટણીના ઇલેક્શનો અને સાથે જ લોકસભા હોય કે અન્ય ઇલેક્શનો છે તેમાં ગુજરાતમાં કેટલી પ્રાયોરિટી કોંગ્રેસ પાર્ટી ઈચ્છી રહી છે તેને લઈને જ આ અધિવેશન છે તે ગુજરાતના કરવામાં આવી રહ્યું છે. આ ગાંધી સરદારની ભૂમિ ગુજરાતમાં કોંગ્રેસ માટે ગુજરાત માટે એક અનેરો પ્રસંગ છે કે 64 વર્ષ પછી લાંબા સમય પછી ગુજરાતની ધરતી પર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠક થવા જઈ રહી છે અને આ અધિવેશનના માધ્યમથી આખા દેશમાં કોંગ્રેસના જે આવનારા સમયના કાર્યક્રમો છે, જે વિચારધારા છે, જે સાંપ્રત પરિસ્થિતિ દેશની અને દુનિયાની છે એના પર વિસ્તૃત ચર્ચા થશે, એના ઠરાવો પસારિત કરવામાં આવશે અને સાથે સાથે ગુજરાત માટે પણ કોંગ્રેસનું જે વિઝન છે, ગુજરાતના લોકોના પ્રશ્નો છે, ગુજરાતના લોકોની જે સમસ્યાઓ છે અને આવનારા સમય માટે કોંગ્રેસ ગુજરાત માટે શું કરવા માંગે છે, કોંગ્રેસના આગેવાનો કાર્યકરો શું લઈને લોકો વચ્ચે જવાના છે, એ બધી જ બાબતોની વિસ્તૃત ચર્ચા આ અધિવેશનના માધ્યમથી થવાની છે. 2 દિવસનો કાર્યક્રમ છે. 8 તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટના પ્રિમાઇસીસમાં કરવામાં આવશે. તમામ વરિષ્ઠ નેતાગણ એ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ત્યાર પછી સાંજે 5 વાગે ગાંધીની ભૂમિ છે ગાંધી આશ્રમ, સાબરમતી આશ્રમે જઈને પ્રાર્થના સભા યોજાશે અને ગુજરાતી કલ્ચર, ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી સ્વરૂપ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે અને 9મી તારીખે આખા દેશના તમામ રાજ્યોમાંથી આવેલા એઆઈસીસી ડેલિગેટોની ઉપસ્થિતિમાં, તમામ નેતૃત્વની ઉપસ્થિતિમાં અધિવેશન યોજાશે અને આખા દેશના કોંગ્રેસના ડેલિગેટ્સ એમાં ભાગ લેશે અને ગુજરાત અને દેશ માટે આવનારા સમયમાં કોંગ્રેસનું વિઝન રજૂ કરશે. ગુજરાતમાં ખાસ કરીને આ ગાંધી સરદારનું ગુજરાત છે અને આ ગાંધી સરદારના ગુજરાતમાં લોકોની જે સત્ય, પ્રેમ, અહિંસા અને ભાઈચારામાં માનવાવાળી વિચારધારા છે એ ક્યાંક ને ક્યાંક આજે લોકોને તકલીફમાં છે. આજે લોકોના બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે, લોકોની સ્વતંત્રતા પર તરાપ વાગી રહી છે. ગુજરાતના યુવાનો હોય, ગુજરાતની મહિલાઓ હોય, ગુજરાતના ખેડૂતો હોય, એના અનેક પ્રશ્નો છે. આ અધિવેશનના માધ્યમથી અમારો પ્રયાસ રહેશે કે ગુજરાતના યુવાનો માટે કાયમી રોજગાર મળે, સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે, એ વાત આ મંચ પરથી રજૂ થાય. ગુજરાતના ખેડૂતો જે આર્થિક રીતે પાયમાલ થયા છે, ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે, ઉન્નતિ માટેના કાર્યક્રમો આ મંચ પરથી જાહેર થાય. સમગ્ર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને 64 વર્ષ પછી ગુજરાતની અંદર અધિવેશનનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમારું શીર્ષ નેતૃત્વ અહીંયા ગુજરાત પધારવાનું છે. કોંગ્રેસ કાર્યકરો હોય અને ગુજરાતના આમ પ્રજા હોય એમને આવકારવા માટે અને આવનાર જે સમય છે એક વિપક્ષ તરીકે લોકો વચ્ચે જઈને આ અધિવેશનના માધ્યમથી અનેક ઠરાવો થવાના છે અને ઠરાવોના માધ્યમથી કોંગ્રેસના કાર્યકરો નીચે લોકો સુધી જશે અને અમારી જે કોંગ્રેસની વિચારધારા છે, સત્તા માટે નહીં પણ સેવા માટે સમર્પિત એ ગાંધી વિચાર સાથેની જે અમારી વિચારધારા છે એ વિચારધારાની પ્રેરણા એ લોકો સુધી પહોંચે અને આવનાર સમયની અંદર લોકોની સુખાકારીમાં વિપક્ષ તરીકે અમે કેટલી ભૂમિકા અદા કરીને લોકોની સેવામાં અગ્રેસિવ રહીએ એ બાબતમાં અમારા નેતાઓ પણ પ્રેરણા આપશે અને આ વાત લોકો સુધી પહોંચાડીશું.